બદલો લેવા જો અમે તૈયાર જ છીએ અને લેશું હોત અને કરી બતાવશું પણ મેં ક્યારે કોઈ પક્ષનું ક્યારેય મેં એક નાગરિક અને એક કોર્પોરેટર તરીકે કામ કર્યું છે ભાઈ અને મને એવું લાગ્યું કે આપણે હવે આમાં નથી રહેવું અને કોંગ્રેસમાં જવું છે તો બધાનો સાથ સહકાર લઈ અને અમે બધાને પૂછી અને પછી એમાં અમે કેસ ધારણ કર્યું. કારણ અમારી માથે આવા ખોટા આરોપ નાખ્યા અને સસ્પેન્ડ કર્યા ખોટી રીતે. આવો સસ્પેન્સ સાંભળો, મારી એક વાત, સામાન્ય માણસ, એક હું સામાન્ય સ્ત્રી છું, સ્ત્રી માથે આવો આરોપ ખોટી રીતે કેવી રીતે થઈ શકે? એ તો વાત કરો તમે. પ્રેસ મીડિયા વાળા ભાઈઓને બધી ખબર જ હોય છે. તમે દરરોજ આખા રાજકોટના બધું છાપતા હોય અને બધું ખબર જ હોય છે. સૂચિતમાં ઘણા લોકો બાંધકામ કરી જાય છે તો એની સામે કોઈ પગલા નહીં, પદ ઉપર છે એટલે એ તો ભાઈ હું એમાં કોઈનું કહેવા નથી માંગતી. હું મારા માટે જ કહું છું કે અમારી માટે આવા આરોપ શા માટે અને 6 વર્ષ માટે સસ્પેન્ડ શા માટે? એક સંસદની ચૂંટણી વહી ગઈ, પછી એક ધારાસભાની ચૂંટણી હજી કોર્પોરેશનની વહી જાય, ત્યાર પછી ધારાસભ્યની ચૂંટણી પણ વહી જાય, ત્યાં સુધીના અમને સસ્પેન્ડ શા માટે? બદલો લેશો? બદલો લેવા જો અમે તૈયાર જ છીએ અને લેશું હોત અને કરી બતાવશું પણ.